સરગવો કે જે અતિ ઉપયોગી શાકભાજી છે, દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના ફૂલ, સરગવાના પાન અને સરગવાની સિંગનો ઉપયોગ કરવાથી આપણા શરીરને ગજબના ફાયદાઓ થાય છે. આનો સૌથી પહેલો ફાયદો, ડાયાબિટીસના દર્દીઓ અગર સરગવાના ફૂલ અને સરગવાની સિંગ આ બંને વસ્તુનો સૂપ બનાવીને પીવાનું રાખશે તો એમનું ડાયાબિટીસ ધીરે 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 કંટ્રોલમાં આવશે. કારણ કે આની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે કે જે એક સુપર એન્ટીઓક્સિડન્ટ છે અને એ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થશે. ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાનનો પાવડર રેગ્યુલર એનો ઉપયોગ કરવામાં આવે તો પણ ડાયાબિટીસનું શુગર લેવલ છે ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે. તો આના પાન, ફૂલ અને સિંગ ત્રણ વસ્તુ આટલી જ અતિ ઉપયોગી છે. કહેવામાં આવ્યું છે કે સરગવાની અંદર 30 જેટલા એન્ટીઓક્સિડન્ટ તત્વો છે, જેના કારણે શરીરને નુકસાન કરનારા જે ઝેરીલા પદાર્થો છે, ટોક્સિન્સ જેને કહેવાય, એ શરીરમાંથી બહાર નીકળે છે અને શરીરનો વિકાસ થાય છે. એન્ટીઓક્સિડન્ટ તત્વોના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ સારી થાય. વિટામિન સી, દરેક પ્રકારના વિટામિન આની અંદર રહેલા હોવાના કારણે આંખો માટે, વાળ માટે, સ્કિન માટે અને શરીરના દરેક અંગો માટે સરગવો છે રામબાણ સાબિત થાય છે. દોસ્તો, સરગવો લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે, લીવરને ખૂબ જ સારી રીતના કાર્ય કરતું થાય અને એ માટે પણ સરસ કાર્ય કરે છે. ઊંઘ લાવવા માટે સરગવાના પાનમાં 18 જાતના એમિનો એસિડ રહેલા છે. આમાં રહેલો જે ટ્રાઇપોફેન નામનો જે એમિનો એસિડ છે એ ઊંઘ લાવવાનું કામ કરે. એટલે જે લોકોને મૂડ સારો ન રહેતો હોય, જેમને ઊંઘ વ્યવસ્થિત ન આવતી હોય, એમના માટે સરગવાના પાન એનો પાવડર અતિ ઉપયોગી છે. આ વેબસાઇટ ઉપરથી તમે એને મંગાવી શકો, આપણી વેદકવચ.com ઉપરથી. મેં 100% શુદ્ધ પાવડર તૈયાર કર્યો છે. દોસ્તો, સરગવો છે એ વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે. પણ કઈ રીતના એનો ઉપયોગ કરવો? સરગવામાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર રહેલું છે અને જે વસ્તુ ફાઈબર ધરાવતું હોય એ શરીરને, પેટને ચોખ્ખું રાખવાનું, સાફ રાખવાનું કામ કરે છે. રોજ સરગવાની સિંગનો સૂપ પીવાથી આપણને ભૂખ ઓછી લાગે, વજન ઓછું થાય અને શરીરનો વિકાસ ખૂબ સારી રીતે થાય. જેમને ફેટ વધારે હોય એમનું ફેટ તૂટી જાય. લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય તો ધીરે ધીરે એ ઓછું થાય. આયરન અને ફોલિક એસિડ સરગવામાં ખૂબ સારા છે. આનું સૂપ રેગ્યુલર પીવામાં આવે તો શરીરમાં આયરનની માત્રા, લોહીની માત્રા વધે છે, હિમોગ્લોબિન વધે છે. આ સ્ત્રીઓ માટે ઉપયોગી છે. સરગવાના પાનમાં કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં છે, મેગ્નેશિયમ અને આયરનનું પ્રમાણ ખૂબ સારું છે. એટલે આના કારણે આપણા શરીરમાં શક્તિ મળે. આ મેગ્નેશિયમ છે એ હૃદયને મજબૂત કરવાનું, હૃદયને ખૂબ સારી રીતે કાર્ય કરતું રહેવાનું કામ કરે છે. સરગવાના પાંદડા અને સિંગમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને વિટામિન ઈ રહેલું છે. આનાથી ન્યુરો ટ્રાન્સમીટર્સ બને છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સરગવાના પાન લેવાથી આલ્ઝાઇમર જેવી જે ડિસીઝ છે અથવા તો યાદશક્તિ ઓછી થવાની જે રોગો છે એનો નાશ થાય છે. હોજરી અને આંતરડા માટે સરગવાના પાન અને ફૂલ લેવાથી પુષ્કળ પ્રમાણમાં પાચન થાય તેવી ફાઈબર આની અંદર હોય, એટલે એ આપણા શરીરમાં જાય અને એનાથી હોજરી અને આંતરડા ખૂબ સારા બને. સ્વાસ્થ્ય અગર સારું હશે તો એનો આધાર તમારા આંતરડા કઈ રીતના ચોખ્ખા થાય છે એના ઉપર રહેશે. સરગવાના ફૂલ એનો ઉપયોગ તમે સૂપમાં કરી શકો, સિંગ અને ફૂલનો, અથવા તો એના જે પાન છે એને સૂકવી દો, એનો પાવડર તૈયાર કરી લો અને એ પાવડર રોજ સવારમાં ઉઠી 3 થી 5 ગ્રામ જેટલો ગરમ પાણી સાથે, એટલે મોંમાં પહેલા પાવડર મૂકી એના ઉપર ગરમ પાણી તમે પી જાઓ. આનાથી આપણા શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓનો પણ નાશ થાય છે. આનાથી ખૂબ સારા ફાયદાઓ સ્કિન અને આપણા શરીરને મળે છે. આમાં વિટામિન સી, વિટામિન B6 અને ફોલિક એસિડ, ફોસ્ફરસ ખૂબ સારી માત્રામાં છે. આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો ભંડાર છે આપણું આ સરગવો. આનું સબ્જી, આનું શાક બનાવીને અઠવાડિયે 2 વખત તમે કમસે કમ ખાવાનું રાખો તો તમારા હાડકાં ખૂબ મજબૂત થાય, તમારા દાંત મજબૂત થાય અને શરીરમાં જે પણ નાના મોટા રોગ હોય એ ઠીક કરવામાં તમને જલ્દીથી મદદ મળે. આ વિડીયો બધાને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.